સાવરકુંડલા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। સ્નેહ સંવાદ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગી આગેવાનો હાજર રહ્યા હતા। આજે સાવરકુંડલામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, ભાવનગરના પ્રભારી સંજયસિંહ સરવૈયા તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસ પક્ષ પણ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે। આ કાર્યક્રમમાં સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે થોડા દિવસ પહેલા કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, તેને લઈને પ્રતાપ દુધાતે ઝાટકણી કરી હતી। ત્યારે પ્રતાપ દુધાતે પોલીસ તંત્રને પણ આડે હાથ લીધી હતી। અમરેલી જિલ્લામાં ઠેર ઠેર દારૂ તેમજ વલ્લી મટકાનું દૂષણ વધી રહ્યું છે। ગુજરાતની અંદર જેના સન્માન ભગવાનથી કમ ન ગણી શકાય એવા જલારામ બાપાનું અપમાન કરતા હોય। 2 દિવસ પહેલા અહીંયા જલારામ બાપાના અપમાન બદલ બધા જ ભેગા મળીને આખા સમાજના મહાજન સમાજે આવેદન આપ્યું, તો ભારતીય જનતા પાર્ટીનું પેટમાં તેલ પણ હલતું નથી અને કઈ અસર પણ થતી નથી। શું કામ? કે એના ધારાસભ્યએ ભગવાન બારામાં મજા આવે એવું નિવેદન કર્યું હોય તો એક પણ ભાજપનો નેતા એમાં ઉચ્ચારણ ન કરતો। કહેવાનો મારો તાત્પર્ય એ પ્રકારનો છે કે આ જિલ્લાની પોલીસ બુટલેગરોના રક્ષણ કરવા માટે અત્યારે કાર્યરત છે। આ જિલ્લાની પોલીસ પોતે ખનીજ માફિયાઓ બની ગઈ। આ જિલ્લાની પોલીસ એટલે હું જ્યાં ઊભો છું ત્યાંના ડીવાયએસપી આજ પ્રથમ વખત કહું છું કે હું ધારાસભ્ય મટ્યા પછી આ વિસ્તારમાં સૌથી મોટા વરલી મટકા હાલતા હોય, આ વિસ્તારની અંદર દારૂના અડ્ડા બેફામ હાલતા હોય, પોલીસ તંત્રના પોલીસ સ્ટેશનથી 500 મીટરની દૂરીઓમાં બેફામ બુટલેગરો બેફામ બન્યા હોય, કોઈ માણસ સલામત ન હોય। આ સ્થિતિનું નિર્માણ છેલ્લા 1 વર્ષમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યમાં નિર્માણ। ત્યારે આપણી સૌની નૈતિક ફરજ છે કે આપણે રાજકારણમાં શા માટે છે? આપણે રાજકારણમાં પરોપકારી જીવ માટે છીએ। રાજકારણની અંદર એટલા માટે છે કે લોકોનું હિત કરવું છે। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો ઘરેથી બહાર કાઢી દબોચી લેવામાં આવે। ત્યારે આજે અમરેલી ખાતે રાજકમલ ચોકમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે ત્રીજું નેત્ર ખોલી ઉગ્ર આંદોલન કરીને ભવિષ્યમાં દેશના વડાપ્રધાન હોય કે અમિત શાહ તેમના પુતળાઓ પણ સળગાવવામાં અચકાશે નહીં। ખાસ મહત્વની વાત તો એ પણ જણાવી દઈએ કે સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની અંદર દારૂ અને જુગાર અને વલ્લી મટકાના મોટા પ્રમાણમાં ચાલી રહેલા વ્યાપારને પ્રતાપ દુધાતની આગેવાનીમાં જનતા રેડ કરી આ બડીઓને પર્દાફાશ કરવામાં આવશે તેવી પણ ધમકી ઉચ્ચારી છે। કેટલાક આવા ગેરકાયદેસર કામ બાબતે પોલીસની ભાગીદારી ચાલતી હોય તેવો પણ આક્ષેપ કર્યો હતો। મીડિયાના માધ્યમથી પોલીસને વિનંતી કરી હતી કે ભાજપના એજન્ટ ન બનો અને સૌથી મહત્વની વાત તો એ છે કે રાહુલ ગાંધીના પુતળા દહન કરનાર સામે FIR ન થાય તો ઉગ્ર અને આક્રમક પગલાં ભરવામાં આવશે। લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે કોંગ્રેસ અમરેલી જિલ્લામાં એક્શન મોડમાં આવી છે અને ગુજરાત અને દેશમાં જે પરિણામ આવે છે તે, પરંતુ અમરેલી જિલ્લામાં લોકસભાની સીટ કોંગ્રેસના હાથમાં આવે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે અમરેલી જિલ્લાના નવા વરાયેલા આક્રમક પ્રમુખ કેવું અને કેટલું પરિણામ મેળવશે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। કોંગ્રેસ પરિવાર મારફત આખા જિલ્લાના તાલુકા મથકે સ્નેહ સંવાદ અને તાલુકા કારોબારી આવનાર દિવસોની અંદર સંગઠનમાં જ્યાં ક્ષતિઓ રહેતી હોય એને પૂર્ણ કરવી અને ઇલેક્શન મોડમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે આવે એના ભાગરૂપે મિટિંગોનો દોર ચાલુ છે। અમે ગઈકાલે લાઠી, બાબરા, કુકાવાવ, બગસરા, ધારી, ખાંભા અને આજે સાવરકુંડલા આ બધાય તાલુકા મથકે પહોંચ્યા। આવતીકાલે રાજુલા, જાફરાબાદ, અમરેલી અને લીલિયાને પૂર્ણ કરી આવનાર દિવસોની રણનીતિ બનાવવામાં આવશે। આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઇલેક્શન નહીં લડે, પણ જેટલા કાર્યકર્તાઓ છે એ ખુદ સંસદ સભ્ય હોય એના ભાગરૂપે ચૂંટણી કેમ લડી શકાય એનો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને ફોર્મ ભરતા પહેલાં સંપૂર્ણ પ્રમાણે ઇલેક્શનની તૈયારીઓ પૂર્ણ થઈ જાય એના ભાગરૂપે અમે મિટિંગો લઈ રહ્યા છીએ અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। પોલીસ સામે પણ તમે અત્યારે આક્ષેપ કર્યા છે, પોલીસ દ્વારા જે રાહુલ ગાંધીનો પુતળો દારૂ જુગાર સહિતના ધંધાઓ ચાલુ છે, શું કહેશો? પોલીસ ઉપર આક્ષેપ નથી, પોલીસ સાબિત કરી રહી છે
કે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર કોઈ પણ સિવિલ કોડ હોય એ નિરપક્ષ હોય. કોંગ્રેસ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરવા નીકળે તો એને ઘરમાંથી દબોચી લેવામાં આવે, ખાખી વર્દીનો ગેરઉપયોગ કરવામાં આવે. તેની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના નેતાઓ છરેછોક નગ્ન નાચ કરી રહ્યા હોય અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય તો મારી ફરજમાં આવે કે પોલીસને પણ ત્રીજું નેત્ર ખોલીને કહેવાની અમારી ફરજમાં આવે. એના ભાગરૂપે મેં આજે કીધું છે. રહી વાત દારૂ અડ્ડા, જુગારની કે ક્લબોની કે જે પણ વરલી મટકા હાલતા હોય, અહીંયાના એક જાગૃત પત્રકારે અમારા પૂર્વ કોંગ્રેસી આગેવાને લેખિત નિર્લિપ રાય હોય, ગૃહ ખાતું હોય, એડ્રેસ સાથે કુંડલા મત વિસ્તાર, લીલિયા મત વિસ્તારની અંદર ક્યાં ક્યાં વરલી મટકા ચાલે છે એનું ખુલ્લેઆમ પત્ર વ્યવહારો કર્યા છે. ટીવીમાં આવ્યું ના આવ્યું મને ખબર નથી. એ પત્ર વ્યવહારની કોપી જોતી હોય તો પણ મારી આપવાની તૈયારી છે. જ્યારે ઇકોઝોનની અંદર ખેડૂતોને, અહીંયાના મજદૂરોને, આ જે વિસ્તારમાંથી હું આવું છું ત્યાં પ્રજાપતિ સમાજ મોટો હોય, ઇકોઝોનની વાતો કરી, એક ટ્રક કે એક ટ્રેક્ટર રેતી ભરવા ઉપર બેન્ડ હોય, બીજી બાજુ પોલીસની ખુદની ટ્રકો હાલતી હોય. પુરાવા સાથે જિલ્લાના એસપીને પણ આપ્યું છે, ગૃહ ખાતાને પણ આપ્યું છે. પણ અહીંયાથી લઈ અને ગાંધીનગર સુધી હપ્તા સિસ્ટમ જે પોલીસની હાલે છે, પોલીસની ભાગીદારીઓ હાલે છે, એ એટલા માટે હું કહી શકું કે પોલીસ જો એની જવાબદારી નહીં નિભાવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ એની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. અને અમે કંટ્રોલ રૂમ ખોલશું, પબ્લિક માટે કંટ્રોલ રૂમ ખોલીને નંબર ડિક્લેરેશન કરશું. નંબર ડિક્લેરેશન કર્યા પછી જે પણ પબ્લિકને કે દારૂના અડ્ડા હાલતા હોય તો દેખાય તો અમને જાણ કરે. અમારી ટીમ મારફત અમે જનતા રેડ પણ કરશું. હમણાં આ જિલ્લાની અંદર હનુમાન ખીજડીયામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મારફત ઓછામાં ઓછો 500 લીટર દારૂનો આથા સાથે મારા કાર્યકર્તાઓ જનતા રેડ કરી છે. માટે ફરી વખત આ મીડિયા મારફત પોલીસને વિનંતી કરું છું, તમે અમારા કોઈ દુશ્મન નથી, પણ ભાજપના એજન્ટ બનીને જો તમારે કામ કરવું હોય તો અમે આગલી અમારી પેઢી છે, અંગ્રેજો સામે લડેલી પેઢી છે અને એના અમે વારસદારો છીએ. અમને કોઈના બાપનો ડર નથી અને ડરવું એ મારા સ્વભાવમાં નથી. હું તમારા મારફત આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આજે જે રાહુલજીનું પૂતળું દહન કર્યું છે, ખોટી રીતે આ બીજી વખત, ભૂતકાળમાં વીરજીભાઈના પૂતળા દહન કર્યા ત્યારે પણ એફઆઈઆર ના થઈ, આજે રાહુલજીનું પૂતળા દહન કર્યું ત્યારે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનું પૂતળા દહન પણ થશે, અમિત શાહની ઠાઠડી પણ કાઢવામાં નહીં અસકાવ. અને ભૂતકાળમાં આ બધું હું કરીને રાજકારણમાં કરી ચૂક્યો છું અને એ ભૂતકાળ મારો કેસ છે, એ ભૂતકાળ ઉપર મને ના લઈ જાય એવી વિનંતી કરું છું. પોલીસ એની જવાબદારી નિભાવે એની હું રિક્વેસ્ટ કરું છું.